પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢવા માટે નક્કી કર્યું, પણ માનવીય ધોરણો એમાં નેવે મુકાઈ ગયા છે. કોઈ વ્યક્તિની વસી વસાયેલી મિલકત, પ્રોપર્ટી, પૈસો એ વેચી કરીને વતનમાં જાય જુદી વસ્તુ છે. કામના સ્થળેથી કે જ્યાંથી હાથમાં આવે ત્યાંથી પકડીને એને પાછો મોકલવામાં આ પરિસ્થિતિનો સમગ્ર અમેરિકામાં ટીકા થઈ રહી છે. કેટલાય લોકોએ કોર્ટમાં કેસ કર્યા છે એની સામે. આવા તબક્કે બીજી એક દુઃખદ બાબત એ છે કે 2025ના ફેબ્રુઆરી માસની 20 તારીખ પહેલાં જે બાળકો જન્મે એને બર્થ રાઇટ સિટીઝનશીપના હક છે. માટે પ્રી મેચ્યોર સી સેક્શન ડિલિવરી માટે મહિલાઓએ લાઈન લગાવી છે કે એ બાળક પહેલાં આવી જાય તો આપણે એ બાળકની કસ્ટડી માટે આપણને ગ્રીન કાર્ડ મળે, એના ઉછેર માટે આપણને નાગરિકતા મળી જાય. બાળકનું જે થવું હોય થાય, એ જોખમાય કે જે થવું હોય થાય, પણ માતા પિતા પોતાને અમેરિકન સિટીઝન બનાવવા માટે આ જોખમ ઉઠાવવા માટે લાઈનો લગાવી છે.